તો હાલો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. કેમ છે ડાયરો મોજમાં? સ્વાગત છે આપણા હાલના બ્લોગમાં. આપણે અત્યારે વિડીયોની શરૂઆત કરી છે ને આપણે નાહી ધોઈને તમે તૈયાર થઈ ગયા છે, તમને દેખાતું રહેશે ને આપણે જવાનું છે કાનિયાર. ક્યાં જવાનું છે? મેળામાં. ક્યાં મેળામાં? કાનિયાર સમયમાં. હાલો મિત્રો, આપણે જવાનું છે સમયમાં કાનિયાળ. આપણે અહીંયા ઝાપડા દાદા આપણે દર વર્ષે વિડીયો બનાવી છીએ. દર વર્ષે આપણે સવારના વારામાં જઈએ છીએ ને આજ આલફેર આપણે હાંજને જવાનું છે. અત્યારે સાંજે શું બતાવે? કાચા હે મિત્રો છે ને 8 વાગી ગયા છે. જવાનું હતું મેળામાં વહેલા 7 વાગી ગયા ને 8 વાગી ગયા. વંશિકાની વાટે બેઠા હતા. ખાને સોનું વંશિકા આવી જ નહીં અત્યારે આવ્યું નિશાળે થઈને. શું કોણ? વંશિકા. હા, વંશિકા ના પાડે કે અમારે નથી થયું, એને વાટે ઉભા હતા કલાક. મિત્રો આપણે એને નીકળી ગયા છે રિક્ષા લઈને મેળામાં જવા માટે. આપણે એને રોડેથી જઈ આપણે જે શોર્ટકટ છે ને આપણી વાડી સામે અહીંયાથી જવાનું, કેમ કે ત્યાં ને બહુ ટ્રાફિક છે. માણસ નીકળ્યું બાઇક જ નકરી નીકળે છે. આપણે આમ થઈ જવાનું ડાયરેક્ટ સીધો મેળો જ આવે. ક્યાં સિવાય ક્યાં જવું તારે? હે, ત્યાં નથી જવું. ફાઇનલી પહોંચી ગયા છીએ કાનિયાર. હજી મેળો તો સેટો આગળ ઘણો સેટો હજી. માણસ તો જેવો ફૂલ ટ્રાફિક છે. હજી તો આપણે અંદર ગયા નથી ત્યાં એટલું ટ્રાફિક છે. તો સામે છે મેળો, અહીં કે બતાવી હમણાં જોઈએ જો ઇનકા મેળો ને આ સાઈડ છે ને પ્રસાદી લેવાનું છે. મિત્રો છે ને પેલા આપણે ઝાપડા દાદાની એને પ્રસાદી લેતા આવી, પછી જઈએ આપણે મેળામાં ગયા ત્યાં બધા એને પ્રસાદી લે છે. આ સાઈડ છે ને મિત્રો રસોડા વિભાગ છે. આ બાજુ મોટા ભાઈ છે બધું એને મિત્રો. આપણે ને ઓલી સાઈડ જવાનું છે. આનકા બહેનો માટેનો વિભાગ છે, આપણે જવાનું છે. જો મિત્રો કેટલું બધું પબ્લિક છે ને પ્રસાદી લે અને ટ્રેક્ટરથી જો વિતરણ કરે બધી બાજુ. મિત્રો આપણે થાળી લઈ પ્રસાદી લઈ લઈએ. એટલા બધા જે ડીશો ધોવા જાવી આપણે જો પ્રસાદી લઈ લીધે ને હવે જમી લઈએ. મિત્રો આપણે એને પ્રસાદી લઈ લીધી દાદાની. ચાલો મિત્રો આપણે એને જો આવી ગઈ રસોડા વિભાગમાં. મિત્રો અહીં ભાત બને, ભાત. ઓલી સાઈડ હે ને મિત્રો દાળ બને, દાળ મોટા મોટા હે તપેલા મિત્રો. દાળ બને, દાળ મિત્રો. इनका है ना दाल बना, इनका चना बफाई है, चना वगैरह चना એવું બધું છે. આખો રસોડા વિભાગ છે, મોટો હે ને લા આપણે હજારો કિલોમાં ને બધો પ્રસાદી બનાય. સેવ ભાઈ આવી ગયા પ્રસાદી લઈ. સેવ હાલો ઘરે, ઘરે હાલો. હાલો મેળામાં, હાલો સામે દેખાય મેળો. સાવી મેળામાં છે ફૂલ ગળદી જાવી છે. હવે શું થાય જોયું જાય આગળ જાય. કાશું ભાઈ અને ડાયરો આપણે
કોઈ પણ મેળામાં જાઓ ને રાધે શ્યામના ગોળા ન હોય ને એવું બને જ નહીં. આ તો બધે પેલા હોય રાધે શ્યામના ગોળા. મિત્રો મેળો આવી ગયો મેળો. હલો રેલગાડી રેલગાડી. એવું મજા આવે હે એવું બેહું તારે. जैसी कोई नहीं મિત્રો આપણે અમે રેલગાડી બેહવાનું છે. રેલગાડી બેહવાનું. રેલગાડી ક્યાં બેહવાનું અમારે? હાલો ડાયરો આપણે રેલગાડી ઉપડી ગયા. હાલો રેલગાડી ઉપડી રેલગાડી. હાલો રેલગાડી ઉપડી રેલગાડી. શું મજા આવી ગઈ ને બે આવવાની? એને શું જેવું ને ભાઈ મજા આવી ગઈ બે આવવાની. કાજુ મિત્રો મેળામાં મોજ માંડી લીધી. શિવભાઈ ને ઊંઘ આવે છે. હાલો ડાયરો હવે હે ને ઘરે જઈને પછી મળે આપણે. ફાઇનલી મિત્રો છે ને પોગી ગયા છીએ આપણે ઘરે. બા તો જાય બેઠા. તમે વાળું કરી કે નહીં બા? વાળું કરી અને જે તો વાસણ ઉટક્યા ના બેઠો કેટલા 10 વાગ્યા છે. સત્યમ વિયા હોતા 10 વાગ્યા છે મિત્રો. ઠીક 10 વાગી ગયા મિત્રો. પોગી ગયા આપણે ઘરે. મસ્ત મજાના હવે પથારી કરી નાખીએ. હવે હે ને વિડીયો એડિટ કરી નાખીએ. અને હા ડાયરો આપણે ગયા ને આજે આપણે દર્શન કરવા તો નહોતા ગયા, કેમ કે દર્શન કરવામાં ત્યાં જગ્યા નહીં હોય. દર્શન કરવા તો આડા દિવસે જવું પડે અને વિડીયો શૂટ કરવાની ત્યાં મનાય છે. પછી ત્યાં ક્યાં ગયા નહોતા. તમારે દર્શન કરવું હોય તો આવી જઈજો આપણા દાદાના. ને હા ખાસ કમેન્ટ કરવાનું ને ભૂલતા નહીં. જઈ આપણા દાદા કમેન્ટ કરી નાખજો બધાય. નાના ડાયરો કાનિયાડ ગામ રહ્યું ને ત્યાં દર વર્ષે આપણે સમયો થાય આપણે મેળો હોય છે ને ગામ ધુમાડો બન્યું હોય છે. આપણે ચૈત્ર મહિનાની પાંચમ આવે ને આપણે ત્યારે ને ત્યાં આખા ગામ હોય ને આખું ગામ ત્યાં બધા હે ને સેવામાં હાજર હોય અને આજુબાજુના ગામડાના સેવામાં હોય ને આખા ને ત્યાં છે ને જમણવારમાં તમે એને મિત્રો વિચાર ના કરો એટલું બધું ત્યાં હે ને જમવાનું બને. આજુબાજુના બધા ગામડાના જે મેળામાં આવે ને દર્શન કરવા આવે બધાય પ્રસાદી લઈને જાય. લગભગ 1000 કિલોમાં ચણા બફા ચણાનું શાક થાય છે. પછી દાળ ભાત હોય છે અને હુખડી હે ને મિત્રો હુખડી તે કેટલી બધી બનાવે છે. એ પણ આપણે જે વેચાતું ઘી આવે ને એ નહીં, ઓરિજિનલ જે આપણે દેશી ઘી હોય ને એ ઘીની જ હુખડી બનાવે છે. વેજીટેબલ ઘીની હુખડી આવે ને એ નહીં, સ્પેશિયલ હે ને દેશી ઘી ઓરિજિનલ દેશી ઘી આવે ને એની જ હુખડી બને. લાખો રૂપિયાનું હોય ને ત્યાં જમણવાર થાય અને કોઈ દી એમાં તાણ નહીં આવતી. ને એ અહીંયા ભાઈ હતા ને જે વહીવટ કરતા હતા ને એ જે આપણે શું કહેવાય આપણે જ્યાંથી જે વસ્તુ ગમે એ લાવ્યા હોય ને ત્યાં જે પૈસા દેવા જવાનું હોય ને તો એ કોઈ દી ગણવાના નહીં. કોથળો હારે રાખતા પૈસાનો. કોથળામાં હે ને ખોબો ભરીને આપી દેતા
કોબો ભરી નાખી દે ને પૈસા એટલે વેપારી ગણી લે એમાંથી 1 રૂપિયો ઓછો ન થાય 1 રૂપિયો વધારે નીકળે પણ 1 રૂપિયો ઓછો ન નીકળે એટલો ખાસ છે ને કાનિયાર આપણે ઝાપડા દાદાને આટલું બધું આપણે બહુ ખાસ છે આપણને જાજી ખ્યાલ નથી પણ આ એક ભાઈ હતા ને એ આવતા અમારે ઓલે એ કહેતા હતા એટલે મને થોડી જાજી ખ્યાલ છે બાકી બહુ ખાસ ખ્યાલ છે નહીં અને થોડોક માહિતી આવી તમને તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને હને જણાવજો મિત્રો તો હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ